હાલો जय माता दी जय श्री कृष्ण बधाने। तो जो आज આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં અત્યાર સુધી બના રહેજો કે કેવી રીતે આખા રીંગણાનું શાક બનાવાય। જો તો આપણે રીંગણાનું શાકમાં જો એટલી શીંગ લઈ લીધી છે, પછી એટલું લીધું લસણ, પછી આ લઈ લીધી 4-5 ડુંગળી લઈ લીધેલી છે, 2 ટમેટા લઈ લીધેલા છે, પછી એટલા બાજિયા લઈ લીધેલા છે, પછી એટલા લીલા ધાણા ને આ સવાણો લઈ લીધેલો છે। તો રીંગણા ભરીને શાક બનાવવાનું છે આપણે। જો તો રીંગણા આપણે આવી રીતે સુધારી લેવાના છે। વાડીના રીંગણા છે, ઘરની વાડીના। જો આવી રીતે રીંગણા સુધારતા રહેવાના છે, પછી ભરવાના છે। જો તો આપણે રીંગણા મોઈન કરી લીધા તા, તો ધોઈ લીધા છે રીંગણાને। તો જો એટલું તેલ લઈ લીધું છે, તો એમાં આપણે નાખી દેવાનું છે મરચું, એટલું મરચું નાખી દીધું છે। જો તો એટલું મીઠું નાખી દેવાનું છે મસાલામાં, થોડી હળદર, હવે નાખી દેવાનું છે સવાણું થોડું, પછી આ શીંગ છે એટલે શીંગ નાખી દેવાનું છે। બીજું નાખવાનું છે આપણે શાકની ગ્રેવી કરી એમાં। તો આવી રીતે આપણે બધા રીંગણા ભરી લેવાના છે। તો આપણે રીંગણા આવી રીતે ભરી લેવાના છે બધા। આવી રીતે ભરતા દેવાના છે અને મૂકી દેવાના છે। બધા રીંગણા આમ ભરી લેવાના છે પહેલા। જો તો બધા રીંગણા આપણે ભરીને તૈયાર કરી દીધા છે। તો જો આપણે આ સુલે શાક બનાવવાનું છે, તો બહુ સરસ મજાનું મીઠું થાય રીંગણાનું શાક। તો આપણે જો સુલે તેલ મૂકી દીધું છે તો શાક બનાવવા હાટું। પહેલા નાખી દેવાનું છે જીરું એમાં, પછી લસણ નાખી દેવાનું છે, પછી નાખવાનું છે મીઠો લીમડો, નાખી દેવાનું છે ડુંગળી, જો તો હવે નાખી દેવાનું છે ટમેટું, જો એટલું મીઠું નાખી દેવાનું છે, નાખી દેવાનું છે હળદર એટલી, હવે આને તેલમાં પાકી જાય પછી રીંગણા નાખવાના છે। પાકી જશે તો આપણે એમાં મરચું નાખી દેવાનું છે। રીંગણા ભરતા લીધું છું એટલું, હવે નાખી દેવાનું છે પાણી। જો તો હવે આપણે રીંગણા એમાં નાખી દેવાના છે, મૂકી દેવાના છે આમ। રીંગણા જો આપણે આમાં મૂકી દીધા છે, તો જો આપણે ધીમે ધીમે તાપે અને પાકવા દેવા છે। તો એને ઢાંકી દેવાનું છે શાક પાકે ત્યાં સુધી। જો આપણે આખા રીંગણા શાક જો પાકીને થઈ જશે તૈયાર, તો ઉતારી લેવાનું છે। ચૂલે પકાવ્યું છે શાક, તો આપણે ધાણા જીરું નાખી દેવાનું છે, હવે નાખવાનું છે બાજિયા, હવે નાખવાનું છે લીલા ધાણા, સરસ પાકી ગયું છે શાક। જો આપણે આખા રીંગણાનું શાક બની થઈ જશે ત્યાં જો ચૂલે શાક બનાવ્યું છે, પછી ચૂલે રોટલો બનાવ્યો છે, જો મરચાં તળી લીધા છે અને આ સીબડાના આથણા બનાવ્યા છે। તો જો આલો બધા, જો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો।